ધોરણ 9 ગણિત પ્રકરણ 6 હવે સમાંતર રેખાઓ અને છેદિકા, હવે આની આપણે ચર્ચા કરીશું. હવે રેખાઓ સમાંતર અને છેદિકાની વાત છે, એના ઉપરનું આખું આગળનું સ્વાધ્યાય આવશે. પણ એ પહેલાં આપણે એક વિચારીએ કે રેખાઓ હંમેશા સમાંતરના, આપણે આવા પ્રકારની રેખાઓ લઈએ, દાખલા તરીકે એક આ રેખા લીધી અને આ રેખા, તો આ બંને રેખાઓ સમાંતર તો નથી, બરાબર. આ રેખાને આપણે એમ કહીએ અને આને આપણે એમ કહીએ. બે રેખાઓ લીધી મેં, એમ અને એન, સમાંતર નથી. પહેલાં સમાંતર નથી એવી લઈએ, પછી આપણે સમાંતર રેખાઓ વિશે સમજીશું. આ સમાંતર રેખાઓ નથી, અને એની આ રીતે એક ત્રીજી રેખા મેં લીધી, નામ આપણું એલ. બે રેખા કઈ હતી, એમ અને એન, અને ત્રીજી રેખા મેં કઈ દોરી, એલ. હવે રેખા એમ ઉપર એમ, બરાબર, અને રેખા એલ, એનાથી રેખા એમ અને એન ને રેખા એલ બે બિંદુમાં છેદશે. એક આ બિંદુ, એને આપણે પી કહીએ, અને આ બિંદુ એને આપણે ક્યુ કહીએ. તો બે રેખાઓ સમતલીય રેખાઓ એક જ સમતલમાં આવેલી, બે સમતલીય રેખાઓને કોઈ રેખા ભિન્ન બિંદુઓમાં છેદે, બે રેખાઓને, બે સમતલીય રેખાઓને, અથવા બે કે તેથી વધુ રેખા પણ હોઈ શકે, ત્રીજી રેખા પણ તમારે લેવી હોય તો એ લઈ શકાય. તો બે કે તેથી વધુ રેખાઓને, ધ્યાન રાખજો, બે કે તેથી વધુ રેખાઓને કોઈ રેખા ભિન્ન બિંદુમાં છેદે તો તે રેખાને, તે બે રેખાઓની છેદિકા કહે છે. આ છેદિકાની વ્યાખ્યા હતી. ફરીથી છેદિકાની વ્યાખ્યા હું બોલી જાઉં. જો કોઈ રેખા, આ રેખાની વાત છે, જો કોઈ રેખા બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુમાં છેદે તો તેને આ રેખાઓની છેદિકા કહે છે. તો છેદિકાની એક વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય, તો આપણને છેદિકા કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. જો કોઈ રેખા બે કે તેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તેને શું કહેવાય, છેદિકા કહે છે. હવે આ છેદિકાથી રેખા એમ, રેખા એમને જ્યારે છેદિકા છેદી ત્યારે બે ચાર ભાગ થયા, એટલે ચાર ખૂણા બને છે, 1 2 3 અને 4. આ બાજુ ચાર ખૂણા બન્યા. એ રીતે એન રેખાને જ્યારે રેખા એલ એનને ક્યુમાં છે ત્યારે અહીં બીજા ચાર ખૂણા બને, તો 5 6 7 8. તો આ ખૂણાઓની વાત છે, બરાબર. હવે આ ખૂણાઓના બધા, આ ખૂણાઓ એકબીજા સાથે જોડાયેલા છે, એ ખૂણાઓની જોડ છે બધી, બરાબર. એમાં આ 1 2 8 અને 7, 1 2 8 અને 7 તમે જુઓ, એ રેખાની ઉપરની બાજુએ છે, એટલે બહિષ્કોણ છે. આ 1 2 આ રેખાની ઉપર છે, અને 8 7 નીચે છે, એટલે બહારના ભાગમાં છે. 1 2 અને 8 7 બહારના ભાગમાં છે. જો એને આ બાજુનો આખો ભાગ ખુલ્લો છે, આ બધો ખુલ્લો, આ બાજુનો એ ખુલ્લો, એટલે એને બહિષ્કોણ કહેવાય. આ બહિષ્કોણ છે. તો કોઈ બહિષ્કોણ ખૂણા કયા, 1 2 7 અને 8 બહિષ્કોણ. અને અંતઃકોણ કયા, તો અંદરના 3 4 5 અને 6, આ અંદરના ખૂણા, જો 3 4 5 અને 6 અંદરના ખૂણા છે, આ અંતઃકોણો છે. તો તમને આવી આકૃતિમાં બહિષ્કોણ કયા અને અંતઃકોણ કયા, તો બહિષ્કોણ તો 1 2 7 8, અંતઃકોણ 3 4 5 6. ચલો આટલો ખ્યાલ આવી ગયો છે. હવે અનુકોણ ને બધા પ્રકારના ખૂણા છે, તમે ભણેલા જશો કદાચ આગળ. અનુકોણ, અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ અને છેદિકાની એક તરફના અંતઃકોણો, આટલા પ્રકારના ખૂણા છે. હવે અનુકોણ, બરોબર છે, અનુકોણ, અનુરૂપ ખૂણા, અનુરૂપ, અનુરૂપ જેવા હોય, બરોબર. હવે ત્રિકોણમાં આપણે ધારો કે આ ત્રિકોણ લઈએ, તો આ ત્રિકોણની આ બાજુનું અનુરૂપ બાજુ કઈ કહેવાય, તો આને આપણે આ ગણીએ છીએ ત્રિકોણમાં. આના અનુરૂપ બાજુ આ બાજુની, આના અનુરૂપ બાજુ આ, અને આના અનુરૂપ આ, બરોબર. એ જે આ ખૂણો હોય એને અનુરૂપ ખૂણો અહીં આગળ, આ અનુરૂપ ખૂણા કહેવાય. આ ખૂણાના અનુરૂપ ખૂણો આ કહેવાય, અનુરૂપ ખૂણો આ. એ જે અનુકોણ, કોણ એટલે ખૂણો, અનુરૂપ ખૂણા. તો આ એક નંબરનો લીધો મેં. તો એકની સાથે એનો અનુકોણ બીજો કયો દેખાય છે તમને, તો જો 1 સાથે 5, 1 અને 5 અનુકોણની જોડો ગણવી હોય તો કયા આવે, 1
અને ખૂણો 5. મેં તમને સમજાવ્યું અનુકોણ. તો અનુરૂપ, અનુ એટલે આપણે અનુરૂપ સમજી લો. અનુ એટલે અનુરૂપ જેવા, અનુરૂપ, અનુકોણ. તો આ ખૂણો ઉપરનો તો ઉપરનો, ડાબી બાજુનો ડાબી બાજુ, જમણી બાજુનો આ બાજુઓ આપણે સમજાય એના પરથી. તો આ 1, તો આ રેખાની ઉપરની બાજુનો, તો આ રેખાની ઉપરની બાજુ કયો 5. તો 1 અને 5 અનુરૂપ, એટલે અનુકોણ કહેવાય. બીજો કયો કહેવાય? 2 અને 6. 2 અને 6 બધી આ બધી જોડીઓ શીખી જોવી પડશે પહેલાં તો. 2 અને 6. પછી આ 4 લઉં તો આ રેખાની આ નીચેનો ભાગ 4 તો 8. 4 અને 8 અને 3 અને 7. 3 અને 7. તો આ અનુકોણો હતા. હવે અંતઃયુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણ. અંત એટલે અંદરના અને યુગ્મ કોણ. યુગ્મ કોણ એટલે આપણે આવું કહું ઝેડ યાદ રાખવાનું. યુગ્મ કોણ માટે આપણે ઝેડ યાદ રાખવાનું. યુગ્મ કોણ માટે શબ્દ કયો યાદ રાખવાનો? ઝેડ યાદ રાખવાનો. તો ઝેડ ખૂણો જ્યારે તમે આમ બનાવો, ઝેડ અહીં આપણે ઝેડ બનાવીએ તો ઝેડ બનાવવા માટે 2 ખૂણા બને. જો આ ઝેડમાં 2 ખૂણા દેખાય છે તમને. ખૂણા કયા દેખાય? એક અહીં ખૂણો દેખાય છે અને એક અહીં ખૂણો દેખાય છે. આ દેખાય ને બેટા, આ 2. એટલે ઊંધો ઝેડ પણ બને, બરાબર? આ ઊંધો ઝેડ, બરાબર? તો એક આ ખૂણો અને આ ખૂણો. તો સીધો ઝેડ અને ઊંધો ઝેડ, 2 આ ઝેડ કહેવાય. આ ઝેડ ઉપર ઊંધા પ્રકારનો ઝેડ છે. તો અહીં આગળ જોઈએ ઝેડ. તો ઝેડમાં ખૂણા બને ને, જે ઝેડ આકારમાં, એ અંતઃયુગ્મ કોણો. તો ચલો અહીંથી આપણે ઝેડ બનાવીએ તો એક આમ, આ અને આમ વળી જવું પડશે આપણે અહીંથી. ઝેડ થઈ ગયો. એબીસીડીનો ઝેડ તો આવડે ને, XY ઝેડ વાળો ઝેડ. તો આ ઝેડ બનાવવા માટે જો એક આ ખૂણો બને, બીજો કયો બન્યો? આ આવ્યો ને, આ 2 વચ્ચે આવ્યો. એક આમ, આમ, એટલે આ 4 ને 6. તો અંતઃયુગ્મ કોણની એક જોડ કઈ આવી? 4 અને 6. 4 અને 6. હવે આ સીધો ઝેડ લીધો. હવે ઊંધો ઝેડ લઈએ તો આમ, તો 3 અને 5. હવે અંતઃયુગ્મ કોણને યુગ્મ કોણ જ કહેવાય. ધ્યાન રાખજો. તમને એમ કે યુગ્મ કોણની જોડ લખો તો અંતઃયુગ્મ કોણ જ સમજવાના. અંતઃયુગ્મ કોણના યુગ્મ કોણ પણ કહેવાય છે. હવે બહિર્યુગ્મ કોણ. બહિર્યુગ્મ કોણ, બરોબર? હવે બહારના અંતઃયુગ્મ કોણની જેમ બહિર્યુગ્મ કોણ. તો બહિર્યુગ્મ કોણ એટલે ચલો આ ઝેડ ખરો ને, આ ઝેડ જોવાનો, ધ્યાન રાખો. આ ઝેડ, ઝેડની અંદર ના ત્યાં અંતઃયુગ્મ કોણ અને ઝેડની બહારના દેખાય બહિર્યુગ્મ કોણ. તો જો આ ઝેડ બને તો ઝેડની આ એક બારનું આરે દેખાય છે અને આની બાર આરે દેખાય છે. 1 અને 7. તમે ઝેડ જુઓ તો ઝેડની ધારો કે અહીં ઉપર અને અહીં નીચે. જો આ ઝેડના અંદરના ખૂણા ઝેડની અને આ ઝેડની બહારના ખૂણા. તો અહીં આગળ જોઈએ તો આમ દોર્યો ઝેડ, તો 1 આ રેખા દોરીના નીચેનો તો અંતમાં અને ઉપરનો બહિર. એટલે આર્યો રેખાની અંદર અંત અને આ બહિર. તો 1 અને 7. ખૂણો 1 અને ખૂણો 7. એ રીતે ચલો ઊંધો ઝેડ લઈએ તો ઊંધા ઝેડની અંદર આવે અંત અને બહારની આવે 12. એટલે આ ઝેડની 2, 8. તો 2 અને 8. ચલો આટલો તો ખ્યાલ આવી ગયો છે અંતઃયુગ્મ કોણનો, બરોબર? અનુકોણ એટલે અનુરૂપ હોય એવા. અંતઃયુગ્મ કોણ એટલે ઝેડની અંદરના ભાગના, અને બહિર્યુગ્મ કોણ એટલે ઝેડની ઉપરના ભાગના. ઝેડની અંદર હતા એટલે ઝેડની બહાર ઉપરના ભાગના. બહિર્યુગ્મ કોણ એટલે ઝેડ ખરો એને ઉપરના ભાગના, એટલે એક અહીં આગળનો અને અહીં બહારનો. બહિર એટલે બહાર, ઝેડની બહાર. તો અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ. અંતઃયુગ્મ કોણની 2 જોડ બને, બહિર્યુગ્મ કોણની પણ 2 જોડ બને. હવે અંતઃકોણો. હવે અંતઃકોણો 2 પ્રકારના, એક છેદિકાની, એક તરફના અંતઃકોણ. છેદિકાની, એક તરફના અંતઃકોણ. હવે જો છેદિકા એની એક જ તરફના અંતઃકોણ. અંતઃકોણ એટલે અંદરના ખૂણા. ચલો હવે આ લઈએ. હમણાં મેં તમને અંતઃકોણો કીધા હતા. જો ધ્યાન રાખજો ફરીથી એકવાર. બહિર્કોણો કયા કીધા હતા? બહિષ્કોણ કીધા હતા. 1, 2, 7, 8 બહિષ્કોણ કીધા તમે. 1, 2, 7 અને અંતઃકોણ કયા કીધા? 4, 5, 3, 6. 3, 4, 5, 6 અંતઃકોણો કીધા હતા. તો અંતઃકોણ એટલે આટલા જ આ અંતઃકોણ કહેવાય. તો આમાંથી જ લેવાના આપણે અંતઃકોણોમાં. 3, 4, 5, 6 છે.
પણ હવે છેદિકાની એક તરફના કીધા, જો એક તરફના, તો આ છેદિકા છે એક તરફના, એટલે આ ડાબી બાજુના લઈએ તો 4 અને 5ની જોડી આવે. તો એમાં એક જોડી કઈ આવે? 4 અને ખૂણો 5. અને બીજી જોડી કઈ આવશે? 3. આકૃતિમાં જુઓ, 3ની સાથે 6, 3ની સાથે 6. અંદરના ખૂણા, અંતઃકોણો. આ વિડીયોની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે બહિષ્કોણ એટલે 1, 2, 7, 8, અંતઃકોણ એટલે 3, 4, 5, 6. અંતઃકોણ એટલે આમાંથી જ ઉપયોગ આવે. હવે છેદિકાની એક તરફના કીધા, તો આ એક તરફ એટલે 4, 5, અને આ બાજુના 3 અને 6. તો અંતઃકોણ બધું છે. હવે આ સમજવાનું છે. અહીં આપણે બે રેખાઓ કેવી લીધી હતી? સમતલ રેખાઓ બે હતી, પણ કેવી હતી? સમાંતર નહોતી. જો આ બે રેખાઓ સમાંતર ના હોય, હવે આ બધી જે જોડ લખી આપણે, અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ, છેદિકાની એક તરફના અંતઃકોણ, આ બધા જ ખૂણા જે છે, આ ખૂણાની જે જોડ છે, એ જોડો વચ્ચે કંઈક સંબંધ હોય છે. પણ ક્યારે? કે આ બંને રેખાઓ સમાંતર હોય ત્યારે. જો આ સમાંતર ના હોય તો આ ખૂણાઓ વચ્ચે કોઈ સંબંધ નહીં. માત્ર ખૂણા કયા? અનુકોણ 1 અને 5 અનુકોણ થાય, 2 અને 6 અનુકોણ થાય, એ જ. પણ આ 1 અને 5 વચ્ચે સંબંધ, કેવા પ્રકારના ખૂણા હોય, કેવા ખૂણા હોય, એ બધી જો વાત કરવી હોય ને, તો આ બંનેને આપણે સમાંતર બનાવીએ ને, આ બે સમાંતર હોય ને, તો પાછા એમના માપ પણ ચોક્કસ આવતા જાય. બરાબર? તો બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા વાત કરીએ, તો હવે દાખલા તરીકે બે સમાંતર રેખાઓ દોરો અહીં આગળ, નીચે દોરી દઈએ. ચાલો, એક આ રેખા દોરી અને આ રેખા દોરી. હવે આના દાખલામાં ઉપયોગમાં આવશે. હવે આ રેખા જ્યારે છેદી, ત્યારે હવે સમાંતર હોય ત્યારે અનુકોણો, આના સાથેનો અનુકોણ કયો છે? ચલો, આ રેખાની ઉપર, તો આ ઉપર આને 1 કહીએ, આને 2 કહીએ, 3 કહીએ, 4 કહીએ, 5 કહીએ, 6 કહીએ, 7 અને 8. તો 1 અને 5 અનુકોણ. હવે જ્યારે બે સમાંતર રેખાઓ, તો 1 અને 5ના માપ સરખા જ હોય, અનુકોણો સરખા હોય. હવે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ, અંતઃયુગ્મ કોણ, બરોબર, છેદિકાની એક તરફના અંતઃકોણો, આ બધા વચ્ચેના એક સંબંધો છે. પણ ક્યારે? આ બે સમાંતર હોય તો. જો સમાંતર ના હોય તો કોઈ સંબંધ નથી. યાદ રાખજો, સમાંતર હોય તો જ સંબંધ છે. અને એ કેવા પ્રકારના છે? બધી પૂર્વધારણાઓ બધી આવે છે, એ આપણે લઈએ છીએ. ચલો, પહેલી પૂર્વધારણા 6.3. પહેલી પૂર્વધારણા એવું કહે છે કે જો એક છેદિકાથી બે સમાંતર રેખાઓને છેદે, એક આ સમાંતર રેખા, બીજી આ સમાંતર રેખા, એના પર છેદિકા છેદે, બરોબર, બે સમાંતર રેખાઓને કોઈ છેદિકા છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. પૂર્વધારણા 6.3 સમજો. બરોબર? જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો બનતા પ્રત્યેક અનુકોણની જોડ સમાન હોય છે. એટલે અનુકોણ એની સાથે કયો ખૂણો? આ ખૂણો. આ બંનેની જોડ સમાન હોય છે. આ ખૂણો નીચેનો લઉં તો એની સાથે આનું માપ પણ સરખું હોય છે. આ બે ટપકા લઉં એટલે આ બે ખૂણા સરખા, તો એની સાથે આ બે પણ સરખા હોય છે. અને આ ડબલ ચોકડી મારું તો આ બેનું માપ પણ સમાન હોય છે. આ ટપકા એટલા માટે કર્યું, એક ટપકું તો એ ટપકા સરખા માપ, ચોકડી વાળો સરખા, ડબલ ટપકાવાળા સરખા ના. આ અનુકોણની જોડ છે. તો પૂર્વધારણા 6.3 તો કઈ છે? જો એક છેદિકા, ફરીથી બોલું છું, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. આ પૂર્વધારણા 6.3. આને અનુકોણની પૂર્વધારણા પણ કહે. તમને એમ પૂછાય, અનુકોણની પૂર્વધારણા લખો, પરીક્ષામાં એવું પૂછાય, અનુકોણની પૂર્વધારણા લખો. તો આપણે આ લખવાની કે કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય છે. 6.3ની પૂર્વધારણા. બરોબર? હવે પૂર્વધારણા 6.4. આ મેં તમને સમજાવી દીધી. બરોબર? તમે લખશો તો ખરા, લખતો જ ફાવશે તમને. બરોબર? હવે પૂર્વધારણા ચોપડીમાંથી જોઈને એવું હોય તો તૈયાર કરી દેવાની. આ સમજી લીધું તમે કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણોની જોડ સમાન હોય છે. એ હવે આની પ્રતીપ છે. પૂર્વધારણા 6.4 એનાથી પ્રતીપ છે, વિરુદ્ધ. જો કોઈ એક છેદિકા
કોઈ છેદિકા બે રેખાઓને છેદે, ધ્યાન રાખજો, કોઈ છેદિકા બે રેખાઓને છેદે, જો બે સમાંતર શબ્દ નહીં વાપરે મેં, કારણ કે આ પૂર્વધારણાની આ પ્રતિક પૂર્વધારણા છે વિરુદ્ધ. જો કોઈ છેદિકા બે રેખાઓને છેદે અને તેથી બનતા અનુકોણો સમાન હોય, અનુકોણો સરખા હોય, તો તે બંને રેખાઓ સમાંતર હોય છે. તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. આ પૂર્વધારણા 6.4 આની પ્રતિક પૂર્વધારણા. તમે પ્રતિવિધાન ભણેલા હશો. પ્રતિવિધાન કોને કહેવાય? જો હું બોલું એ જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, જો વરસાદ પડે તો રસ્તા ભીના થાય, એનું પ્રતિપલક હોય તો જો રસ્તા ભીના હોય તો વરસાદ પડ્યો હોય, જો રસ્તા ભીના હોય તો વરસાદ પડ્યો હોય, પ્રતિપ થયું ને. તો પછીનું વિધાન આગળ લાવવાનું અને જો ને તો વચ્ચેનું વિધાન પાછળ લઈ જવાનું. જો હું પાસ થાઉં તો બધાને આઈસ્ક્રીમ ખવડાવું, જો હું બધાને આઈસ્ક્રીમ ખવડાવું તો હું પાસ થાઉં. જો પ્રતિવિધાન થયું ને. પણ એ બધા વિધાનો સાચા ના હોય, પ્રતિવિધાન હંમેશા બધા સાચા ના હોય. અને આ પૂર્વધારણાઓ છે બધા વિચારો, પૂર્વધારણાઓ હંમેશા સાચી જ છે, સ્વીકારેલી છે. એટલે કોઈ છેદિકા બે રેખાઓને છેદે તો બનતા અનુકોણો જો સરખા હોય તો આ બંને રેખાઓ કેવી હોય? પરસ્પર સમાંતર હોય છે. આ 6.4 હતી, બરાબર. હવે પ્રમેય આવે છે. આ બે પૂર્વધારણા હતી, હવે પ્રમેય આવે છે. પ્રમેય 6.2. તો પ્રમેય 6.2 માં શું પ્રતિજ્ઞા છે? જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, જો કોઈ એક છેદિકા બે સમાંતર રેખાઓ, જો સમાંતર રેખાઓ આપી દીધું, જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે અને તેથી બનતા આંતરયુગ્મકોની જોડ સમાન હોય છે. જો કોઈ છેદિકા, પ્રમેય 6.2 પ્રતિજ્ઞા જોજો ચોપડીની અંદર 91માં પેજ ઉપર હશે. જો કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો તેથી બનતા અંતઃયુગ્મકોની જોડ સમાન હોય છે. અંતઃયુગ્મકો એટલે આ અને આ બે, આ બંને પણ સરખા થાય, એટલે આ બંને પણ સરખા થાય. હવે પ્રમેય 6.3 એ આપણે સાબિત કરવાનું છે, ધ્યાન રાખજો. પ્રમેય 6.2 સાબિત નહીં કરવાનું, 6.3 આપણે સાબિત કરવાનું છે. તો પ્રમેય 6.3 ની પ્રતિજ્ઞા શું છે? જો એક છેદિકા, હું લખું છું, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, જો કોઈ છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોણોની એક જોડ, અંતઃયુગ્મકોણની એક જોડ સમાન હોય તો બંને રેખાઓ હોય, તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. હવે આ પ્રમેય જે 6.3 છે એ 6.2 નો પ્રતિપ્રમેય જ છે. જો 6.2 માં પ્રતિજ્ઞા શું હતી? કે કોઈ એક છેદિકા બે સમાંતર, કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તે બરોબર, તો તેથી બનતા અંતઃયુગ્મકોણો સમાન હોય છે. કોઈ છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણો સમાન હોય છે. એ 6.2 ની પ્રતિજ્ઞા. અને 6.3 ની પ્રતિજ્ઞા નથી વિરુદ્ધ. જો કોઈ છેદિકા બે રેખાઓને, જો બે રેખાઓ શબ્દ વાપર્યો, એ સમાંતર શબ્દ વાપર્યું નહીં, બે રેખાઓને એવી રીતે છેદે કે અંતઃયુગ્મકોની એક જોડ સમાન હોય તો તે બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. આ પ્રમેય આપણે સાબિત કરવાનો છે, પરીક્ષામાં પૂછાય છે, બરાબર. તો હવે પ્રમેય સાબિત કરવા માટે આ પ્રતિજ્ઞા તમને ચોપડી આપી જ હોય પરીક્ષામાં. તો પહેલાં આપણે શું કરવું પડે? બે સમાંતર રેખાઓ દોરવી પડે. આમ તો બે સમાંતર રેખાઓ દોરી દઈએ, બરાબર. હવે એની એક છેદિકા પણ આપણે દોરી દઈએ. ચલો, બે સમાંતર રેખાઓ દોરી અને આપણે રેખાઓ પર બિંદુ લઈ લઈએ, કારણ કે રેખા દર્શાવવા માટે ઓછામાં ઓછા બે બિંદુ તો આપણે લેવા પડે, બરાબર. અને આ રેખા જે છે એને PQ રેખા છે. આ જે છેદ છે એનું નામ આપી દઈએ આપણે QNR, અને આરે આપણે S આપી દઈએ, S. ચલો, હવે પક્ષ, પ્રમેય સાબિત કરો છો. પક્ષ આવ્યું, પક્ષમાં શું આવે? કોયડો. તો એવી, ધ્યાન રાખજો. હવે એને શું કીધું છે? એક છેદિકા બે રેખાઓને છેદે કે અંતઃયુગ્મકોની એક જોડ સમાન હોય, બરોબર. તો આ રેખાઓ સમાંતર છે, સાબિત કરજો. બે રેખાઓ પરસ્પર સમાંતર, આવું સાબિત કરવાનું છે આપણે. પરસ્પર સમાંતર છે, સાબિત કરે એટલે આ સાધ્યમાં છે. AB સમાંતર CD સાધ્યમાં છે, AB સમાંતર CD સાધ્યમાં છે. તો આપણે લખીશું છેદિકા
પક્ષમાં લખીશું છેદિકા પીએસ, છેદિકા પીએસ બરોબર, રેખાઓ એ બી અને સી, રેખાઓ એ બી અને અહીં નીચે લખો છેદિકા પીએસ, રેખાઓ એ બી અને સીડી, એ બી અને સીડી અહીં આકૃતિ જો પીએસ રેખા, છેદિકા પીએસ, આ છેદિકા ચલો પીએસ, રેખાઓ એ બી અને સીડીને અનુક્રમે, ચલો અનુક્રમ લખ્યો એટલે પહેલો એ બી છે તો એ બીના અનુક્રમ કયો છે ક્યુ, અનુક્રમે ક્યુ અને આનું કયું છે આરમાં છેદે છે બરોબર, અને ચલો લખ્યું છે છેદે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન, આ સમાંતર આપી દીધી છે તો આપણે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન આપી દઈએ તો કઈ ક્યુ બી ક્યુ આર, એક આંતઃયુગ્મકોણ લઈ લે, એક આંતઃયુગ્મકોણ અને આંતઃયુગ્મકોણ સમાન છે આપણે બતાવી દઈએ, અને ખૂણો, ખૂણો આકૃતિ જો બી ક્યુ આર બરાબર બી ક્યુ આર બરાબર ક્યુ આર સી, આવું પક્ષમાં આપણને આપી દીધું છે કે બે રેખાઓ છે તે અંતઃયુગ્મકોણની એક જોડ સમાન, આ એક જોડ સમાન લઈ લીધી તો બી ક્યુ આર સી, જો આ ખૂણો હતો, આ ખૂણો આપણે બતાવ્યો હતો તો આ ખૂણો બોલવા માટે 3 બિંદુથી દર્શાવવો પડે તો બી ક્યુ અને આર અને ક્યુ આર સી સાધ્ય એ બી અને સમાંતર શું લઈ લઈશું સીડી, આપણે સાબિત કરવાનું છે એ બી સમાંતર સીડી, હવે સાબિત કરીએ ચલો સાબિતી, સહેલું છો બહુ મજા આવશે જો સાબિતી, ચલો આ બંને ખૂણા કેવા હોય, પ્રમેય આવી ગયો અભિકોણો એકરૂપ, ચલો આ બે રેખાઓ છે તો અભિકોણો બને સામસામેના તો એકરૂપ હોય તો ખૂણો એ ક્યુપી, એ ક્યુપી બરાબર ખૂણો અહીં જોજો એ ક્યુપી અને બીજો કયો આવ્યો બી ક્યુ આર, ખૂણો બી ક્યુ આર કયા નિયમથી આપણે સરખા બતાવ્યા બેટા અભિકોણ, તો એ લખવા અભિકોણ, ચાલો લખાઈ ગયો. હવે બીજો આનો નંબર આપણે 1 આપી દઈએ. હવે આ તો પક્ષમાં તમને આપેલું જ છે અહીં આગળ તો એ જ લખી દઈએ. બીજું જો કશું નહીં એકદમ સહેલો પ્રમેય છે, આ બે સરખા બતાવી દીધા, અભિકોણો બતાવી દીધા, આટલું જ તમારે યાદ રાખવાનું અભિકોણો, બીજું તો આ તમને આપેલું છે જ લખવાનું છે, બીજું વિધાન તો આપણે આપ્યું છે જ લખવાનું, જો ગોખવાનું ક્યાંય નથી, માત્ર સમજવાનું છે. બી ક્યુ આર બરાબર ક્યુ આર સી અને નંબર 2 આ તો સમજ પક્ષમાં જ છે. હવે તમે જુઓ આ બી ક્યુ આર ડબલ વખત આવ્યો તો આ બંને સરખાઈ દઈએ, પરિણામ 1 અને 2 સરખાઈ દઈએ તો પરિણામ 1 અને 2 ઉપરથી, પરિણામ 1 અને 2 પરથી, ચલો 1 અને 2 પરથી જોઈએ તો આ બંને સરખા છે, જો આ બે સરખા આ બે સરખા અને આ બંને એક જ વસ્તુ તો ભાઈ આ બે કેવા થઈ જાય સરખા થઈ જાય બરાબર, આ બે સરખા થઈ જાય. 1 અને 2 ઉપર શું લખાય એ ક્યુ પી બરાબર ખૂણો ક્યુ આર સી. હવે ચલો એ ક્યુ પી ક્યુ આર સી આકૃતિ જોઈએ, એ ક્યુ પી એટલે આ ખૂણો અને ક્યુ આર સી એટલે આ ખૂણો, આ બંને ખૂણા કેવા છે અનુકોણો દેખાય છે, અનુકોણો, અને બંને સરખાયા, અનુકોણો સરખાયા, આ બંને શું છે અનુકોણો છે એટલે કે, પરંતુ આ તો અનુકોણ છે, પરંતુ આ તો અનુકોણ છે, અને અનુકોણ હોય આ બે અનુકોણ છે અને બંને સરખા છે તો પૂર્વધારણા આપણે આવી ગઈ ને આગળ. શું પૂર્વધારણા હતી 6.4, 6.4 પૂર્વધારણા શું હતી કે બે રેખાઓને કોઈ છેદિકા છેદે તો બધા અનુકોણો જો સમાન હોય, અનુકોણ સમાન હોય, બે રેખાઓ કેવી હોય સમાંતર હોય. પૂર્વધારણા 6.4 હતી તો પૂર્વધારણાના આધારે આપણે કહી શકીએ ને હવે આ બંને અનુકોણો સરખા આવ્યા તો પૂર્વધારણા 6.4 આવી ગઈ કે આ બે અનુકોણ સરખા હોય તો આ બે રેખાઓ કેવી હોય સમાંતર, એટલે સાબિત થઈ ગયો. માટે એ બી સમાંતર સીડી આપણે જો સાબિત થઈ ગયું વિધાન તો અહીં આપણે આ પ્રમેય પણ પૂર્ણ થઈ ગયો બરોબર. હવે
આપણે આટલે હવે અંતઃકોણોની વાત કરીએ. હવે અંતઃકોણ બાકી રહ્યા. જો અનુકોણમાં શું હતું? બંને પૂર્વજાણ હતી. અંતઃયુગ્મ કોણમાં શું હતું? બંને પ્રમેય હતા. એમાં એક પ્રમેય સાબિકરણ હતો. હવે અંતઃકોણોની વાત કરીએ તો બે સમાંતર રેખાઓ હોય, અંતઃકોણો, છેદિકાની એક તરફના અંતઃકોણોની વાત છે. તો આ બે સમાંતર રેખાઓ અને એની આપણે આ છેદિકા લઈ લઈએ. ધ્યાન રાખજો, જો આ બે રેખાઓ સમાંતર અને છેદિકા હોય તો એનાથી બનતા અંતઃકોણોની એક આ અંતઃકોણ અને આ અંતઃકોણ, આ બંનેની જોડ થાય. તો આ બેનો સરવાળો 180 થાય. ધ્યાન રાખજો, બંનેનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે બે સમાંતર રેખાઓની, ધ્યાન રાખજો, પ્રમેય પાછો 6.4, બરાબર, 6.4, પ્રમેય 6.4 અને પ્રમેય 6.5 બે પ્રતિજ્ઞાઓ સાબિત નથી કરવાના, એટલે ખાલી તમારે પ્રતિજ્ઞાઓ રાખવાની કે બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો, આ એક તરફના અંતઃકોણો હંમેશા પૂરક હોય છે. આ બંને પૂરક હોય છે. એટલે આ બંનેનો સરવાળો તમારે 180 થવો જોઈએ. ધ્યાન રાખજો, 180. અને એનો બીજો પ્રમેય, પ્રતિપ્રમેય, કે બે રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણો, એક તરફના અંતઃકોણો જો પૂરક હોય તો એ બે રેખાઓ સમાંતર હોય છે. જો બંને શાંતિથી બંને સમજો તો બહુ સહેલું છે. પહેલી પ્રતિજ્ઞા શું હતી? 6.4ની બે સમાંતર રેખાઓ, ધ્યાન બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અંતઃકોણો, એક તરફના અંતઃકોણો, બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો પૂરક હોય છે. અને એના પછીના પ્રમેય 6.5માં બે રેખાઓની છેદિકાથી બનતા એક તરફના અંતઃકોણો જો પૂરક હોય તો આ બે રેખાઓ સમાંતર હોય છે. બંને પ્રતિજ્ઞાઓ એક સાથે સમજી વાત કરજો તો સહેલું પડશે, તમને આવડી જશે. બરાબર? તો આપણે હવે કોઈ રેખા, ધારો કે આ રેખા છે, એને આ સમાંતર રેખા છે. હવે આ રેખાને સમાંતર રેખા દોરી. હવે આ રેખાને સમાંતર રેખા હું ત્રીજી દોરું તો આ ત્રણ રેખાઓ કેવી થઈ જાય? સમાંતર. ચોથી આમ દોરું, કોઈ એક રેખાને સમાંતર રેખાઓ આપણે દોરતા જઈએ જેમ તો બધી રેખાઓ એકબીજાને શું થતી જાય? સમાંતર. તો જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય, દાખલા આ રેખા આને સમાંતર હોય, આ રેખા પણ આને સમાંતર હોય, આ રેખા પણ આને સમાંતર હોય, તો શું થાય? તો આ બધી રેખાઓ એકબીજાને શું થઈ જાય? પરસ્પર સમાંતર હોય છે. તો અહીં આગળ આપણે આનો આટલો વિડીયો પૂરો કરીએ છીએ. બરાબર? હવે આવતી વખતે આપણે ઉદાહરણ લઈ લઈશું. એના પછી 1 થી 3 ઉદાહરણ આપણે ચાલી ગયા છે. હવે પછીના વિડીયોમાં 4 થી આગળના ઉદાહરણ લઈશું. બરાબર? ઓકે, થેન્ક યુ.